बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો આગળ તમે ડેમો વિડીયોમાં જે પ્રકારનું સ્ટેટસ જોયું એ પ્રકારનું જોરદાર સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાનો છું, એ પણ મહેનત વગર। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવે અથવા પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। અને હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યું તો લાઇક કરી દેજો। અને મેં વિડીયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે ને પાસવર્ડ પણ તમને વિડીયોની અંદર 2 બેંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને પૂરો જોજો, સ્પીક ના કરતા। અને તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર એડિટિંગ વિડીયો શરૂ કરીએ। અભી મજા આયેગા ના। સૌથી પહેલાં એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। ઓપન કરશો એટલે કંઈક આ રીતે લોડિંગ લેશે, જોઈ શકો છો। ત્યારબાદ તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો તમારે શું કરવાનું છે, નીચે જોયું પ્રોજેક્ટનું આઇકન છે એના ઉપર ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 3 પ્રોજેક્ટની લિંક આપેલી છે, તો 3 પ્રોજેક્ટને તમારે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાના છે। ત્યારબાદ તમારે સૌથી પહેલાં બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે પ્લસનું આઇકન છે એના ઉપર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે નીચે જોઈશો ઓડિયોનું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે તમે જોઈશો આ રીતે તમને ઓડિયો જોવા મળી જશે। તો અહીંયા તમારે જે ઓડિયો હોય ઓડિયોને એડ કરી લેવાનું છે। તો જોઈશો આ રીતે હું આ ઓડિયો છે તો આ રીતે ઓડિયોને એડ કરી લઉં છું। ત્યારબાદ તમારે શું કરવાનું છે, જો આ રીતે એડ થઈ જશે એટલે તમે જોઈશો આ રીતે બીટમાર્ક બની જશે। ત્યારબાદ તમારે અહીંયા પ્લસના આઇકન પર ફરીથી ક્લિક કરવાનું છે। ત્યારબાદ મીડિયા ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમે જોઈશો અહીંયાથી તમારે તારી યાદો જોઈશો આ રીતે આ ફોલ્ડર છે એને સિલેક્ટ કરી દેવાનું છે। ત્યારબાદ તમને અહીંયા ફોટો જોવા મળી જશે, તો ફોટા પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા જોઈશો ફિલ સ્ક્રીન લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારે ખાલી જગ્યા પર ક્લિક કરવાનું છે અને તે સ્લાઇડ કરીને લાસ્ટમાં આવી જવું છે અને ફોટા પર ક્લિક કરવાનું છે। એરો પર ક્લિક કરશો એટલે ફોટો લાસ્ટ સુધી આવી જશે, આ રીતે આવી જશે। ત્યારબાદ તમારે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે। ત્યારબાદ તમને અહીંયા પીએનજી જોવા મળી જશે, તો પીએનજી ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા મૂવ એન્ડ ટ્રાન્સફરનો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે ત્રીજા નંબરના ઓપ્શન પર ક્લિક કરીને તમે જોજો પીએનજીને આ રીતે થોડુંક મોટું કરી લેવાનું છે। ત્યારબાદ પહેલા નંબરના ઓપ્શન પર ક્લિક કરીને આ રીતે જોજો પીએનજીને નીચે અહીંયા સેટ કરી લેવાનું છે। અહીંયા તમે જોશો પીએનજી આ રીતે અહીંયા સેટ થઈ જશે। ત્યારબાદ તમારે શું કરવાનું છે, ખાલી જગ્યા પર ક્લિક કરવાનું છે અને ફરીથી પીએનજી પર ક્લિક કરવાનું છે અને બોર્ડર એન્ડ શેડોનો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ ત્રીજા નંબરનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ બટનને ઓન કરી દેવાનું છે, અહીંયાથી તમારે 30 કરી દેશું, આ રીતે 30 કરી દઈશું, જોઈશું આ રીતે શેડો લાગી જશે। ત્યારબાદ તમારે ખાલી જગ્યા પર ક્લિક કરી સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે અને પીએનજી પર ક્લિક કરવાનું છે અને એરો પર ક્લિક કરશો એટલે પીએનજી લાસ્ટ સુધી આવી જશે, જોઈશું આ રીતે આવી જશે। ત્યારબાદ તમે જોઈશું આ રીતે આપણો વિડીયો બની ગયો છે। હવે જ્યાં બીટમાર્ક છે ત્યાં આપણે ઇફેક્ટ એડ કરવાનું છે। ઇફેક્ટ એડ કરવા માટે બહાર નીકળી જવું છે અને ઇફેક્ટ પ્રોજેક્ટ છે એની અંદર આવી જવું છે। એની અંદર આવશો એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તમને એક ગ્રુપ 2 વાળી એક લેયર જોવા મળશે, તો લેયરને આ રીતે દબાઈ રાખશો લેયર ઉપર એટલે આ રીતે સિલેક્ટ થઈ જશે। ત્યારબાદ અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી લેયર લખેલું છે એના પર ક્લિક કરી દેવું છે। કોપી કર્યા બાદ બહાર નીકળી જવું છે અને ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એટલે તમારે એરો પર એકવાર ક્લિક કરશો એટલે તમે જોઈશો 2.9 સેકન્ડે આવી જશો। ત્યારબાદ પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે અને જોઈશો પેસ્ટ લેયર લખેલું છે એના પર ક્લિક કરી દે છે। એના પર ક્લિક કરશો એટલે આરતી આવી જશે। ત્યારબાદ ફરીથી તમારે ગ્રુપ પર ક્લિક કરવાનું છે, ત્યાં 3 ડોટ ઉપર ક્લિક કરીને નીચે જોઈશો લાસ્ટમાં અનગ્રુપ લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે જોઈશો આ રીતે ઇફેક્ટો લાગી જશે, તમે જોઈ શકો છો આ રીતે આપણી ઇફેક્ટો લાગી ગઈ છે। હવે ઇફેક્ટો લાગી જાય, હવે તમારે શું કરવાનું છે, હવે બહાર નીકળી જવું છે, ફરીથી તમારે સોંગ લિરિક્સ પ્રોજેક્ટની અંદર આવી જવું છે। સોંગ લિરિક્સ પ્રોજેક્ટની અંદર આવશે તમે જોઈશો અહીંયા ગ્રુપ વાળી લેયર તમને જોવા મળી જશે, તો લેયરને સિલેક્ટ કરી દેવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે અને કોપી લેયર લખેલું છે એના પર ક્લિક કરી દેવું છે। ત્યારબાદ બહાર નીકળી જવું છે, ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે, તો એર ઉપર ક્લિક કરશો એટલે જોઈશો 2 વાર ક્લિક કરશો એટલે 3.9 સેકન્ડે આવી જશો। ત્યારબાદ તમને પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ લેયર લખેલું છે એના પર ક્લિક કરી દેશે। એના પર ક્લિક કરશો એટલે તમે જોઈશો આ રીતે આપણે સોંગ લિરિક્સ લખાઈને આવી જશે। આ રીતે આવી ગયો, હવે તમારે શું કરવાનું છે, ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે। મીડિયામાં જશો એટલે તમને જોઈશો એક બ્લેક સ્ક્રીન વિડીયો જોવા મળશે, તો વિડીયો પર ક્લિક કરવાનું છે। વિડીયો પર ક્લિક કરશો એટલે જોઈશો આ રીતે વિડીયો એડ થઈ જશે। ત્યારબાદ તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે, મૂવ એન્ડ ટ્રાન્સફરવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે। અહીંયાથી તમે જોઈશો આ રીતે રોટેશનવાળો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીને આને 90 રોટેટ કરી દેવાનું છે। ત્યારબાદ તમારે ફરીથી વિડીયો પર ક્લિક કરવાનું છે, 3 ડોટ ઉપર ક્લિક કરીને ફિલ સ્ક્રીન લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કર્યા બાદ તમારે બ્લાન્ડિંગ એન્ડ ઓપેસિટીના ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને તમે લાઇટવાળા ઓપ્શન પર ક્લિક કરશો એટલે જોઈશો અહીંયા તમને ચોથા નંબરનો ઓપ્શન જોવા મળશે, તો એના પર ક્લિક
કરી દેજો. એના પર ક્લિક કરશો એટલે લાસ્ટમાં આવી જવું છે. લાસ્ટમાં આવ્યા બાદ તમે જોશો આ રીતે વિડીયો પર ક્લિક કરીને એરો પર ક્લિક કરશો વિડીયો કટ થઈ જશે. ત્યારબાદ તમારે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે. ત્યારબાદ તમારે અહીંયા નીચે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા મીડિયા ઉપર ક્લિક કરીને તમે જોશો અહીંયા તમને બીજો એક વિડીયો જોવા મળશે તો વિડીયો પર ક્લિક કરવાનું છે. વિડીયો પર ક્લિક કરશો એટલે તમે જોશો આ રીતે વિડીયો એડ થઈ જશે. ત્યારબાદ તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે ને જોજો બ્લાન્ડિંગ એન્ડ ઓપેસિટીનું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે અને લાઇટનવાળા ઓપ્શનમાં જઈ અને ચોથા નંબરનો ઓપ્શન ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ તમારે લાસ્ટમાં આવી જવાનું છે. જો આ રીતે સ્લાઇડ કરીને લાસ્ટમાં આવી જશો જોજો આ રીતે લાસ્ટમાં આવવાનું છે. વિડીયો પર ક્લિક કરીને એરો પર ક્લિક કરશો એટલે વિડીયો કટ થઈ જશે. ત્યારબાદ તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે અને તમે જોજો અહીંયા જે પહેલો બ્લેક સ્ક્રીન વિડીયો એડ કર્યો છે વિડીયો પર ક્લિક કરીને જે સ્પીકરવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરીને આ રીતે સાઉન્ડને 0 કરી દેજો. 0 કરી દેશો જોજો આ રીતે આપણો વિડીયો બનીને તૈયાર થઈ જશે. હવે વિડીયોને સેવ કરવા માટે ખૂણામાં એરો છે એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો જોજો આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે તો નીચે એક્સપોર્ટનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમે જોજો આ રીતે વિડીયો સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવે અથવા પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા એડિટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.